વાગરાના દહેજ જીઆઈડીસીમાં ફરી પ્રદૂષણનો મુદ્દો ગરમાયો. એસઆરએફ કંપનીમાંથી કાળા રંગના શંકાસ્પદ પાણીના નિકાલના આક્ષેપ. જીપીસીબીએ લીધા સેમ્પલ. દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એસઆરએફ કંપની ફરી એકવાર પ્રદૂષણના મુદ્દે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કંપનીની હદમાંથી પસાર થતા નાળા અને ડ્રેનેજ વિસ્તારમાં કાળા રંગનું શંકાસ્પદ પાણી બહાર નીકળતું જોવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળનું નિરીક્ષણ કરીને પાણીના સેમ્પલ એકત્રિત કર્યા હતા. સ્થળ પર વહેતું પાણી અસામાન્ય રીતે કાળા રંગનું દેખાતું હોવાથી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ઘટનાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યા છે. સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો આ પાણીમાં કેમિકલ અથવા અન્ય પ્રદૂષક તત્વો હશે તો તેની અસર ભૂગર્ભ જળ, જમીન, ખેતી, પશુધન અને માનવ આરોગ્ય પર પડી શકે છે. દહેજ પહેલથી જ ભારે ઔદ્યોગિક વિસ્તાર હોવાથી પ્રદૂષણના મુદ્દે લોકો લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે. સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો કંપની પાસે ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અન્ય પર્યાવરણ સુરક્ષા વ્યવસ્થાઓ કાર્યરત છે તો આ પ્રકારનું કાળા રંગનું પાણી બહાર કેવી રીતે જોવા મળ્યું? શું આ પાણીની યોગ્ય રીતે શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા વિના તેનો નિકાલ કરવામાં આવ્યો હતો? આ સહિત સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. સ્થાનિકોનું માનવું છે કે ઉદ્યોગો વિકાસ માટે જરૂરી છે, પરંતુ પર્યાવરણના નિયમોનું કડક પાલન પણ એટલું જ જરૂરી છે. તેમણે નીચે મુજબની માંગણીઓ કરી છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે. પાણીના સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ જાહેર કરવામાં આવે. આસપાસના પાણી, જમીન અને પર્યાવરણની ગુણવત્તાની તપાસ કરવામાં આવે. જો કંપની દોષિત સાબિત થાય તો કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સતત મોનિટરિંગ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે. હાલમાં જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પાણીમાં કોઈ કેમિકલ, ઝેરી અથવા અન્ય પ્રદૂષક તત્વો છે કે નહીં તે અંગેનો અંતિમ નિષ્કર્ષ સત્તાવાર રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. જો લેબોરેટરી રિપોર્ટમાં પ્રદૂષણની પુષ્ટિ થશે તો જીપીસીબી અને સંબંધિત સરકારી તંત્ર દ્વારા એસઆરએફ કંપની સામે શું કાર્યવાહી કરવામાં આવશે, કંપનીને નોટિસ આપવામાં આવશે કે નહીં અને પર્યાવરણ સંબંધિત કાયદાઓ હેઠળ દંડાત્મક પગલાં લેવામાં આવશે કે નહીં તેના પર સમગ્ર દહેજ પથકની નજર મંડાઈ છે. નોંધ: આ સમગ્ર મામલો હાલમાં તપાસ હેઠળ છે. એસઆરએફ કંપની અથવા જીપીસીબી તરફથી સત્તાવાર અંતિમ નિષ્કર્ષ જાહેર થયો નથી. તેથી પાણીમાં પ્રદૂષક તત્વોની હાજરી અને કોઈપણ નિષ્કર્ષ સત્તાવાર લેબોરેટરી રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.